वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति 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 ही। और बताओ पढ़ अनि हाले। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ते दिव्यैस्तवैः वैदेशाङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यशान्तं न विदुस्सुरासुरगणाः देवाय तस्मै नमः। थोड़ो करना आ बाजू एंगल चेंज कर नाखवानुं स्पीकर ने। हाँ बस हाँ। ओम हरि ओम। अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः यल्लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्या दुःखसंयोगवियोगं योगसंज्ञितम् सनिश्चयेन योक्तव्यो सनिश्चयेन योक्तव्यः योगो निर्वीणचेतसा संकल्प प्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः मनस्सैवेन्द्रियग्रामम् विनियम्य समन्ततः शनैः शनैरुपरमेद् बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिन्तयेत् यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ततस्ततो नियम्यैतत् आत्मन्येवं वशं नयेत्। धृति गृहीतया गृहीतया न गृहीतया फर्क છે। ગૃહ નથી ગૃહ ગૃહી ગૃહ ગૃહ ધૃતિ ગૃહીતયા એટલે ર ના આવે એમાં ર ને તમે ઉ બોલો છો ને આ ગૃહ ઈ રૂ બોલો છો ને રૂ ધૃતિ ધૃતિ ગૃહી એટલે ઉકાર ના આવે આમાં ના ના રૂ તો આવે ને કારણ કે ગૃહ છે ને ધ્રુવ ધ્રુવ ધ નહીં ધૃતિ હા તો ધૃતિ ગૃહીતયા એમાં ધ્રુવ આપણે બોલીએ છીએ ને એ ખોટું છે ઈ ના આવે ઉકાર ના આવવો છે એમાં ખાલી રકાર જ આવો છે
ધૃતિ ગૃહીતયા. ઉકાર ના આવે આમાં. There should not be ઉકાર. એ રૂ છે, ર. ર છે. ધૃતિ ગૃહીતયા. આ ગ હોય, ગ એમાં ઓલો લીટો આવે તો આપણે ગ્રહ કહીએ ને, ગ્રહ. આ ગ્રહ કહીએ. આ ગ્રહ લીટો નથી. હા, તો પછી રૂ ને ઉ ને બધું ભેગું કરો છો ને તમે, એમાં ડાઉટ છે મને. તમે ગૃહ હોય, લીટો હોય ને પછી તમે આખો તો ગૃહ થાય, ગૃહી તયા. તો ગૃહી તયા એટલે ગૃહ ઉકાર ના આવે. ના ના, આમ ઓલું હોય તો શું કરો? ગૃહ નીચે લીટો હોય તો આ તો ઈ તમે બોલો તો આમાં ગૃહ ગૃહ. આ તો તું બોલતો ખરા. ધૃતિ ગૃહીતયા બોલતો. ગૃહીતયા. ગૃહીતયા ને ગૃહીતયા. યા હું કહું છું ગૃહિત. તમે ગૃહ કયો, ગૃહીતયા આવે એમ, ઉકાર ના આવે. ધેટ વોટ આઈ મીન. ઇટ્સ ધૃતિ. ધૃતિ ગૃહીતયા બંનેમાં કરેક્શન છે. ધૃતિ ગૃહીતયા. ધૃતિ નહીં, ધૃતિ ગૃહીતયા. ઉચ્ચાર ઉચ્ચાર ઉચ્ચાર. સ્પેલિંગ મિસ્ટેક નથી, આપણા ઉચ્ચારમાં મિસ્ટેક છે. ધૃતિ ધૃતિ. ઈ ક્યારે થાય? ઈ ક્યારે થાય? જ્યારે આવું આવે ત્યારે નીચે. હા, રસ્વ છે નહીં એટલે ઈ ઉ નથી અહીંયા. આ તો ઉચ્ચાર ન થવો જોઈએ. તો ટાઈમ મીન ઈ ઉચ્ચાર ન થવો જોઈએ. અંદર થઈ જાય તો એ ઉચ્ચાર જે થાય ને જુદો થાય. આમાં ખાલી આ જે છે ને એ ખાલી જસ્ટ ર જ છે. ધૃતિ. ધૃતિ ને ધૃતિમાં ફરક લાગે છે? પેલા એ મને કહો, શું ફરક છે? ધ ને ર બે જ છે. ધ પ્લસ ર. અને ધ્રુવ, ધ ર ઉ. હવે ઉ નો ઉચ્ચાર અહીંયા ન થવો જોઈએ, ધ્ર ને ર જ હોવો જોઈએ. ધૃતિ. ધૃતિ ને ધૃતિમાં ફરક છે. ધેટ વોટ આઈ મીન. કૃત્વા. કૃત્વા. એની બધી જગ્યાએ આપણે મિસ્ટેક જ કરીએ છીએ. સો વી હેવ ટુ કરેક્ટ ઇટ. કૃત્વા. કારણ કે જ્યારે ચેન્ટિંગ કરીને ત્યારે ચેન્ટિંગ એટલે બધા કે ગુજરાતીઓનું ચેન્ટિંગ એમ કે તોબા. સાઉથ ઇન્ડિયન વાળા બધા કૃત્ય, હા કૃત્વા જ બોલે છે. કૃત્વા કોઈ દી ના આવે. ઉ આવે જ નહીં. જો કૃત્વા. કૃત્વા ખ્યાલ આવે છે? કૃત્વા ની કૃત્વામાં ઈ ક્યારે આવે? ધ્રુવ ક્યારે આવે? મેં તમને શું કીધું? ધ પ્લસ ર પ્લસ ઉ તો શું આવે? ધ્રુવ. હવે ધ પ્લસ ર બે જ હોય તો શું બોલો તમે? હા, ધ્રી. ઓકે, આપણે બધા જ તો નહીં, આપણે બધા જ ઈ રકાર અને ઉકાર એને જે ભેગા કરી છે ને, કૃત્વા. કૃત્વા અને કૃત્વામાં ફરક લાગે તમને કોઈ તો મને કહેજો. ફરક છે ને? બોલો તો શું ફરક છે એમાં? એ બોલતો કૃષ્ણ અને કૃષ્ણમાં શું ફરક છે? રેફ નહીં, રજ છે. ક્રુ. સો વી હેવ ટુ કરેક્ટ ઇટ. કોઈક સારા વ્યક્તિને જાણકારને બોલાવવા પડશે આપણે, ચેન્ટિંગ વાળાને, કે પ્લીઝ કરેક્ટ અવર ચેન્ટિંગ. આપણું ચેન્ટિંગ બધાનું ખોટું થાય છે. એમાં ગુરુનું થાય, બધા શિષ્યનું થાય જ ને. બધા ખોટા માર્ગે હાલશે. શુડ નોટ. આગ્રહ રાખવો હંમેશા સત્યનો અને વધારે સાચું બોલવાનો. પણ પ્રોબ્લેમ એ છે કે અમને તો વાંચીને ખબર પડી કે અમારા સચ ખોટા છે. આનો ચેન્જ કરી નાખ હજી. અવાજ કરવો પડશે કંઈક વધારે. મને અવાજ જ નથી આવતો. એમાં ભલે આવે ને. હા તો એ બધું કાઢી જ નાખશો આ રેકોર્ડિંગમાં, કાંઈ નહીં આવે. ફરીથી આવો અને કરો સેટિંગ. યોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ દુઃખ સંયોગ નામના દુઃખ સંયોગ વિયોગમ. દુઃખનો સંયોગ થવો એ પણ યોગનો એક પ્રકાર છે.
યોગને એક પ્રકાર ભગવાન એને નામ આપે છે, કોઈ એવો યોગ છે નહીં હો. દુઃખનો સંયોગ થવો એવો તમે યોગ કહેતા હો, તો જ્યારે જ્ઞાન થાય ત્યારે દુઃખના સંયોગ થવા રૂપ યોગ છે એનો વિયોગ થાય. એટલા માટે આવું બધું કહેતા હશે ભગવાન કે ત્યારે અર્જુનનું મન છે એ આડુંહળું હશે તો જરા આમ સ્થિર થઈ જાય, કારણ કે ભગવાને સીધી આપણે ડાબો કાન પકડવાની મેથડથી સમજાવે છે. એ સિમ્પલ વાત, એકદમ સિમ્પલ છે. વાત એટલી જ છે કે આ યોગ જ્યારે સિદ્ધ થાય ત્યારે દુઃખનો જે સંયોગ થાય ને એનો વિયોગ થઈ જાય. એટલે દુઃખ છે એ હોય પણ તમને દુઃખ ન થાય. દુઃખ ન થાય એટલે શું? તમે એને કન્સિડર ન કરો. એ રીતે દુઃખ હોય પણ હું દુઃખી છું ને એ સ્ટેટમેન્ટને તમે રિમૂવ કરો. દેટ્સ ઓલ. દુઃખ તો હોય, શરીરમાં દુખે છે, સાયકોલોજીકલ દુઃખની વાત જ નથી, એ તો હોય જ નહીં, એ તો પૂરા થઈ ગયા. જ્ઞાન થાય પછી સાયકોલોજીકલ પેન ન હોય. હું એકલો છું ને મારું કોઈ નથી ને મારું કોઈ ધ્યાન નથી રાખતું ને આખી દુનિયા પોતાનામાં મસ્ત છે ને આખી દુનિયા સ્વાર્થી છે ને ગાંડી છે ને, ના, એ બધું વયું છે. એ તો કાંઈ જ નથી. ફિઝિકલ શરીરના સંદર્ભમાં પેઇન રહે, પણ એનો જે સંયોગ થાય એનો હંમેશ માટે વિયોગ થઈ જાય. એટલે તમે સ્થિતિની કલ્પના જ કરવાની છે આપણે બધાએ તો અહીં, કે આવું જ્ઞાની હોય ને એને ક્યારે દુઃખનો ટચ ન થાય. તમને દુઃખ દેખાય પણ એને દુઃખ ન લાગે. એને દુઃખ થઈ રહ્યું છે તમને દેખાય, એને ન લાગે દુઃખ. તો દુઃખ સંયોગ વિયોગ નામ યોગ સંજ્ઞિતમ, એનું નામ ભગવાન એક નવો યોગ આપે છે. હા, નવો ભગવાને નામ આપ્યું છે આને. દુઃખનો સંયોગ થાય ને એવા યોગનો વિયોગ થઈ જાય જ્ઞાન થાય એટલે. કોઈ પણ પૂછે ને એટલે કહી દેજો જ્ઞાન થાય ત્યાં શું થાય? દુઃખનો સંયોગ થાય ને એનો હંમેશા માટે વિયોગ થઈ જાય એને જ્ઞાન થયું કહેવાય. બોલ, તારે શું કેવું છે? જિંદગીમાં કોઈ દી બોલશે તમારું નામ નહીં લે. દુઃખના સંયોગ થવા રૂપ, દુઃખનો સંયોગ થવા રૂપ યોગ છે, એનો વિયોગ કરે. યોગ સંજ્ઞિતમ એટલે યોગ નામથી કહેવામાં આવે. ભગવાને ચાલુ કર્યું કહેવાનું. તમ વિદ્યાત. હવે બસ આ યોગ છે જ્ઞાન યોગ, એ કેવી રીતે થાય? વિદ્યાત. વિદ્યાત પંચમી કોઝલ ફેક્ટર છે. અહીંયા જો સંસ્કૃત આવડતું હોય ને તો વિદ્યાત શબ્દથી ખબર પડી જાય કે વિદ્યાત એક કારણ છે. અહીંયા કારણ છે શેના માટેનું? યોગ બનવા માટેનું. ક્યાં યોગ બનવાનું? ઓલા વિયોગનો રિમૂવ કરવા માટેનો યોગ. તમ વિદ્યાત, એ વિદ્યાથી સહયોગ વહ યોગ. શું કરવું જોઈએ? ભગવાને બહુ સરસ સમજાવ્યું છે. જો તમે ટપ્પો પડે તો આ વસ્તુ પકડવા જેવી ભગવાને કીધી છે કે હું જે યોગની વાત કરું છું કે એ એકવાર સિદ્ધ થાય ને પછી દુઃખ હંમેશ માટે જીવનમાંથી રજા લઈ જાય. છગનભાઈ ક્યાં? તો કે રજા લઈ ગયા. પછી છગનભાઈ જિંદગીમાં કોઈ દી દેખાય નહીં. એમ જેના જીવનમાં આ યોગ સિદ્ધ થાય ને એના જીવનમાંથી દુઃખ નામનો સંયોગ, દુઃખનો સંયોગ છે એ હંમેશ માટે ચાલ્યો જાય. ઓલવેઝ ગો ફોર એવર. મોક્ષની વ્યાખ્યા તો આવી જ કરવામાં આવી છે કે અનંત સુખની પ્રાપ્તિ અને આત્યંતિક દુઃખની નિવૃત્તિ ઇતિ મોક્ષ. સાંભળી તમે વ્યાખ્યા આવી? આત્યંતિક સુખની પ્રાપ્તિ અને કારણ સહિત દુઃખની નિવૃત્તિ. ના, મને સંભળાવજો ટેપ તમે સાંભળો ને ત્યારે. સુખની આત્યંતિક પ્રાપ્તિ અને દુઃખના કારણ સહિત એની નિવૃત્તિ. હું નથી બોલ્યો, તમે ક્યાંક બીજા કોઈક સામે સાંભળી આવ્યો હશો. પણ સાંભળો તે મને કહેજો કે સામે જો અહીં બોલ્યા તમે આ વસ્તુ. આ રીતે આ વસ્તુ નથી બોલ્યો. અત્યંતિક સુખની પ્રાપ્તિ તો ચર્ચા બહુ બધી જગ્યાએ કરી છે. દુઃખની નિવૃત્તિની ચર્ચા કરી છે, પણ એક શબ્દ હું એડ કરું છું અહીંયા, દુઃખ નહીં એના કારણ સહિત નિવૃત્તિ. એવું નથી બોલ્યો ક્યારે. એ જ કહું છું. આસપાસના આઈડિયા ક્લિયર હશે તમારી પાસે કે સુખ થાય ને દુઃખ નિવૃત્ત થાય. દુઃખના કારણ સહિતની નિવૃત્તિ. દુઃખના કારણ સહિત નિવૃત્તિનો શું મતલબ થાય? કોણ કહેશે? ના, એ મારો કે મતલબ છે જ્યારે પણ જ્ઞાન થાય, મોક્ષ થાય ત્યારે આત્યંતિક સુખની પ્રાપ્તિ થાય અને દુઃખના એના કારણ સહિત આત્યંતિક નિવૃત્તિ થાય. આ શબ્દ મને સમજાવો.
હમ હમ એટલે કયા પ્રકારનું દુઃખ દૂર થાય? પણ પ્રારબ્ધ વસાત એવી સિચ્યુએશન ઊભી થાય કે જે તમારા માટે અનકમ્ફર્ટેબલ હોય. ના ના, ફિઝિકલી નથી કહેતો હું, ફિઝિકલ નથી કહેતો. પ્રારબ્ધ અનુસાર તમારા જીવનમાં કોઈ વ્યક્તિ દ્વારા તમને સાયકોલોજીકલી ટોર્ચરની સ્થિતિ ઊભી થાય તો શું કરવાનું? હમ હમ ના ના, એટલે એવું છે કે અત્યારે સમજી વખતે આપણે સમજી જઈએ છીએ આ વસ્તુ. પ્રશ્ન આખો મારો એ છે અહીંયા કે સમજતી વખતે તમે અત્યારે બધા જ જ્ઞાની બનીને તમે કોઈને પણ તમે સમજાવી શકો, આમ નહીં ને આમ છે. પણ પરિસ્થિતિઓ આવે છે ત્યારે આપણને દુઃખ હંમેશા બહારથી જ આવે છે. આત્યંતિક દુઃખની નિવૃત્તિનો અર્થ સમજાવવો છે. એની ચોકી તો આપણે એટલે જ ખબર પડે કે અત્યારે જે દુઃખ થાય છે બધા દુઃખ બંધ થઈ જશે. જ્ઞાન થયું એમ ખબર કેમ પડે? આત્યંતિક દુઃખની એના કારણ સહિતની નિવૃત્તિ. પણ લઈ લેવાનું તો ક્યાં બંધ થાય છે, ચાલુ જ રહે છે. મેં ક્યાં કીધું નથી પડતો? મેં કીધું નથી પડતો તો પછી મેં એટલું જ કીધું કે આટલું બધું આપણે સમજીએ છીએ કે જેટલું આપણે સમજીએ છીએ કે જેટલું સમજાવી શકીએ છીએ એટલું રિઝલ્ટ તો નથી. એમ ભલે થાય છે રિઝલ્ટ તો હું માનું છું કે આવે છે, પણ જેટલું આપણે સમજીએ છીએ, જેટલું આપણે સમજાવીએ છીએ એટલું રિઝલ્ટ તો સમજાવવામાં જ છે. ડાયજેસ્ટ અંતઃકરણ શુદ્ધિ તો ઠીક છે, પણ આત્યંતિક દુઃખના કારણસાયની નિવૃત્તિનો મતલબ એવો છે કે દુઃખ દૂર થાય એ હંમેશ માટે થાય, એક. અને બીજું, દુઃખ દૂર થાય એ બધા જ પ્રકારનું દુઃખ દૂર થાય. દુઃખના પ્રકારો હોય ને, હું એમ કહું કે કારણ સહિત દુઃખની નિવૃત્તિ થાય ને મતલબ શું થાય? કારણ સહિત એટલે બધા જ, ઓલ ટાઈપ્સ ઓફ પેઇન. અને ઓલ ટાઈપ્સ ઓફ પેઇન આવે એના પર જ આવશે. ઓલ ટાઈપ્સ ઓફ પેઇન અને દુઃખ છે એ હંમેશ માટે દૂર થાય. દુઃખ છે એ હંમેશ માટે દૂર થાય. કેવી રીતે? બે પ્રકારના દુઃખની ચર્ચા તમે કરો છો, એક ફિઝિકલ ને એક સાયકોલોજીકલ. ફિઝિકલ દુઃખ એટલે શું એ તમે બરાબર સમજી લેજો. તમારા મગજને કોઈક મેસેજ પહોંચે છે કે અહીંયા કંઈક થાય છે, એને મેસેજ કહેવાય. અને એ મેસેજને તમે એમ કહો કે આ મને થાય છે, એ બીજો મેસેજ છે. આ બે મેસેજ વચ્ચેનો ડિફરન્સ ખબર નથી આપણને. આ જે લોકોને જ્ઞાન થાય અને પછી એની નિષ્ઠા બને અને એ પોતાના દુઃખને જોવે તો એ શક્તિ ક્યાંથી આવે છે? કે બાળપણ થોડી જન્મજાત મળતી હોય ને. જ્ઞાનમાંથી શક્તિ પ્રગટ થાય, પણ કેવી રીતે પ્રગટ થાય? ત્યારે રમણ મહર્ષિ એમ કે હું મારું એક ઓપરેશન નહીં કરું. શું કામ નહીં કરું? પેન નથી એને તો શું કરે છે? જોવે છે એ કે દુઃખ મારા માટે દ્રશ્ય છે. શું જોવે છે? દુઃખ મારા માટે. દુઃખ એટલે પેઇન, જેને આપણી ભાષામાં આપણે પેઇન કહીએ. પેઇન એટલે શું? એક એવો મેસેજ કે અહીંથી લઈને મગજ સુધી પહોંચે છે કે સમથિંગ ઇઝ રોંગ હિયર. દેટ ઇઝ ધ મેસેજ. શરીરના બધા અંગ ઉપાંગોમાંથી મેસેજ પહોંચે કે આ બરાબર નથી, આ બરાબર નથી. ઇન્જેક્શન લગાવે, એટલે તમારા શરીરમાં કંઈક ઇનપુટ થયું, તે મેસેજ છે. દેટ ઇઝ અ મેસેજ. પછી મેસેજ દુઃખમાં કન્વર્ટ ક્યારે થાય? મને થયો. દુઃખની કારણસાયની નિવૃત્તિનો મતલબ છે બધા જ. અહીં ભગવાને શું કીધું? ગુરુણાપી દુઃખે ન વિચાલ્યતે. મોટામાં મોટું દુઃખ આવી પડે તો એ વિચલિત ન થાય. તો ભગવાને તો કીધું નહીં કે મોટું દુઃખ એટલે શું? ભગવાન કીધું નથી, આપણે સમજવું પડે. બધા જ પ્રકારનું દુઃખ, ઓલ ટાઈપ્સ ઓફ પેઇન, બધા જ પ્રકારનું દુઃખ. આત્યંતિક સુખની પ્રાપ્તિ. આત્યંતિક સુખની પ્રાપ્તિ મતલબ શું થાય?
એટલે એટલે બીજા શબ્દોમાં આદ્યાંત વગર બરાબર છે. પછી હંમેશ. કરેક્ટ કરેક્ટ. બસ આટલી જ વાર હતી અહીંથી પહોંચવાની. ટ્રેનને ખેંચવી પડી. બારો બારો બારો. આત્યંતિક એટલે હંમેશા રહેતું સુખ. હાલો કોણ કહેશે સુખ એટલે શું? તમે ભૂલ ક્યાં કરો છો? અહીંયા જ અમારે ભાઈ કરે જ આવી ભૂલ. હું કહું ને આત્યંતિક સુખ એટલે એનો ક્વેશ્ચન બહુ એવો જોઈએ કે સ્વામી જ આત્યંતિક સુખ થાય તો આપણે કે શ્રીખંડ ખાતા હોય એ ખાઈ લઈ દોઢ પછી સુખ, 1.5 કલાક પછી સુખ કેવી રીતે મળે? ચલો દો જવાબ. એ સુખ કેવું થયું? હે? લિમિટેડ થયું. તમે આત્યંતિક કેવી રીતે કહી શકો? કોઈ પણ સુખ આત્યંતિક કેવી રીતે હોઈ શકે? કરો સૃજાન વિચાર. આત્યંતિક સુખ કેવી રીતે હોઈ શકે? પોસિબલ છે? ના ના. એટલે બસ શું કેવી રીતે થાય? એટલે તો તમે સુખ સમજાવવું પડે. સુખ એટલે શું? પછી મને આત્યંતિક સમજાવો. કારણ કે આજે તમે વ્યવહારના સુખનો અનુભવ કરો છો એ તો બધા ટેમ્પરરી છે. સવારના ઉઠવું સુખ, બપોરના સુખ, સાંજના સુખ. એમ કેમ થાય? કઈ થાય? હે? ના ના એમ નહીં. સુખ સ્વરૂપ એટલે શું એમ પ્રશ્ન આખો એ છે. સુખ સ્વરૂપ છે આત્યંતિક સુખ છે બરાબર. તો તમારે આત્યંતિક સુખ સમજવું હોય તો સૌથી પહેલાં સુખ તો સમજાવો, પછી આત્યંતિક શબ્દ મને સમજાવજો હંમેશા. સુખ એટલે શું? ઈચ્છાઓની નિવૃત્તિ. હલો ભાઈ. સુખ એટલે શું? આત્યંતિક સુખની પ્રાપ્તિ અને આત્યંતિક દુઃખ એના કારણ છે એની નિવૃત્તિ. સુખ એટલે હોવા પણ આવ સ્વયં કન્ફ્યુઝ પરાન કન્ફ્યુઝ હતી. સ્વયં કન્ફ્યુઝ પરાન કન્ફ્યુઝ હતી. એનાલિસિસ. આ તું છો હાચો તે મુદ્દો બરાબર પકડો પણ એને છોડીને તું હવે કે તો એ મુદ્દો સાચો જ છે. તમારું ન્યા ધ્યાન જવું જોઈએ. હું જ્યારે સુખ શબ્દ કહું તો સુખનો મતલબ શું થાય એને સમજવું. આપણે સમજવું કે સુખ, કારણ કે વ્યવહારમાં તમે જે સમજો એ તો હોય જ નહીં. એ અર્થ તો હોય જ ન શકે. કારણ કે એ તો ઇન્દ્રિયનો છે ને ઇન્દ્રિય તો બહુ ટેમ્પરરી હોય. તો એ અર્થ તો સુખનો છે જ નહીં. તો બીજું એક છે કે આ મારાપણા સુખ છે. એ હોય ને અહીંયા કે મારાપણા સુખ કંઈક આત્યંતિક તો ન જ હોય. મારું ગમે તેવું હોય આત્યંતિક તો ન જ હોય. એક મારાપણા સુખ, એક ઇન્દ્રિયજન્ય સુખ. બરાબર ને? એ બે સુખ તો છે નહીં. તો હવે સુખની સુખ એટલે શું? સુખ એટલે આનંદ. હવે એ કે શબ્દ શું છે? આનંદ શું છે? હા, સચ્ચિત આનંદ. અને પછી એવો શબ્દ બીજો છે. હા હવે તો બોલો. સત્યમ જ્ઞાનમ અનંતમ. તો હવે સચ્ચિત ને આનંદ, સત્યમ જ્ઞાનમ અનંતમ, ત્રણેય શબ્દો ત્રણ શબ્દો છે. જરા કમ્પેર કરો તો એક શબ્દ બીજો શું આવે છે? સત એટલે સત્યમ, સચ્ચિત જ્ઞાનમ, અને ત્રીજો શબ્દ શું છે? સુખ એટલે અનંતમ. આનંદમ અનંતમ. અનંતનો મતલબ છે જેમાં કોઈ મર્યાદા નથી. તો તમને એ ખબર પડી જવી જોઈએ કે જેમાં કોઈ મર્યાદા ન હોય ને એની શરૂઆત ન હોય કોઈ દી. હા એટલે હોશ શબ્દ છે એ લાગણીના સંદર્ભમાં વપરાય. અને હોશ શબ્દ બીજી કઈ રીતે વપરાય? લાગણી, આમ માણસ હોશમાં આવી જાય, એમ હોશમાં આવી ગયો આજ બહુ. હા, હોશ નથી. એક હોશનો અર્થ ઓલો થાય કોન્શિયસનેસ, એવો પણ થાય. એક થાય લાગણીના સંદર્ભમાં. આ હોંશીલો છે ઘણા હોય ને. કોન્સ્ટન્ટ જે સતત રે, જાગૃતિ રે. હોશમાં છો કે બેહોશ છો?
સિમિલર, અહીંયા સિમિલર છે બંને. એક અર્થ સુખનો જે આપણે વ્યવહારમાં કરીએ છીએ કે ઇન્દ્રિયજન્ય, એ નથી અહીંયા. ના, એવું નહીં. કારણ કે જ્યારે તમે સુખ અને આનંદથી કમ્પેર કરતા હો ત્યારે જે આપણે વ્યવહારમાં જેને સુખ કહીએ છીએ ને એ આ સુખ નથી અહીંયા. એ સમજવું પડે. વ્યવહારમાં તમે જે સુખને કહેશો, ના ના, એ નહીં. કારણ કે અવસ્થા છે, એ અવસ્થા છે. અહીંયા જે સુખ છે એનો મતલબ શું છે કે જે એવું સુખ કે જેનો આદિ પણ નથી ને અંત પણ નથી. કારણ કે સુષુપ્તિમાં તો આદિ અંતવાળું છે. એ અવસ્થા છે. આ અવસ્થાજન્ય સુખ હંમેશા લિમિટેડ હોય. તો જે લિમિટેડ ન હોય ને હંમેશ માટે હોય. એટલે હવે તમારે બરાબર સમજી લેવું પડે કે અહીંયા જે સમજાવવામાં આવે છે કે દુઃખ હંમેશ માટે નિવૃત્ત થાય ને એ સમજવા માટે સુખ છે. સુખનો મતલબ અંત એટલે પૂરું થાય, લિમિટેડ. હુંનું સુખ જે છે એ આદિ પણ શરૂઆત પણ નથી ને અંત પણ નથી. તો પછી જ્ઞાન પછી કેમ અનુભવાય છે? કારણ કે એને ઢાંકનારું જે દુઃખ હતું ને એ રિમૂવ થઈ ગયું. દેટ્સ ઓલ. આ તો છે જ અહીંયા, આ માઇક તો છે જ અહીંયા. લાઇટ ઓફ કરી નાખો તો માઇક વયું જાય ને. માઇક ક્યાં, માઇક ક્યાં, માઇક ક્યાં? દેખાય નહીં આપણને. પછી લાઇટ કરો ત્યારે, લાઇટ કરો ત્યારે માઇક આવ્યું, નવું બન્યું કે હતું જ? પણ આત્યંતિક સુખનો મતલબ એવો છે કે એમાં શરૂ ન થવું જોઈએ. શરૂ થયું તો લિમિટ આવી ગઈ. ઇન્ફિનિટ કોઈ દી શરૂ ન થાય. આ તો સાયન્સનો જેને ટપ્પો પડે ને એના માટે છે. જેનો અંત તમે ન કહે તો શરૂઆત ન થવી જોઈએ. તો પછી જ્ઞાન તે પછી કેમ કંઈક ચેન્જ લાગે છે? એ જે ચેન્જ લાગે છે ને સુખની શરૂઆતને ડાઉન નહીં નથી, પણ એ સુખની અનુભૂતિ હંમેશ માટે હતી. પણ આ દુઃખની જે મારી અનુભૂતિઓ છે એ એને ઢાંકી દેતું હતું. દુઃખની નિવૃત્તિ. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગ. આ ભગવાને બહુ સુખ મળે એવું નથી કહેતા ભગવાન. એ તો તમારું સ્વરૂપ છે, મળે ક્યાં તમને? અને હંમેશ માટે મળે છે. હા, કારણ સહિત દુઃખની નિવૃત્તિ. કારણ છે દુઃખની નિવૃત્તિનો મતલબ એવો છે કે આપણે દુઃખની નિવૃત્તિ તો કરતા હોય વ્યવહારની અંદર, પણ પાછું આવી જતું હોય. દુઃખનું કારણ હોય તો દુઃખને દૂર કરો તો પાછું દુઃખ કેમ આવી જાય છે? કારણ કે તમે દુઃખનું જે મૂળભૂત કારણ છે એને દૂર નથી કર્યું. અહીં મૂળભૂત કારણ જે વારંવાર બોલું છું એનો મતલબ શું થાય? મૂળભૂત કારણ મતલબ એવો છે કે એ દુઃખ એ થઈ જાય ને દૂર, પછી ક્યારેય કોઈ પણ પ્રકારનું દુઃખ છે એ ન થાય. મેસેજ જાય, શરીર કાપે કે શરીરમાં એવો રોગ આવે કે માણસ ઠેકણા મારે કે બે અનુભૂતિ એક સાથે કેવી રીતે વ્યક્તિને થાય? દુઃખ થાય કરે ને દૂર કરે નાય પાડે, એમ કેમ થાય? કે આપણે તો દુઃખ થાય એટલે પેલી આવશે કે બસ દુઃખ દૂર કે બાકી બધું પછી. તેનો મતલબ કે એને થાય છે પણ એ સમજે છે કે બરાબર છે, જ્યાં થાય છે ત્યાં થાય છે, મને કંઈ થતું નથી. અમારી આઈડેન્ટિટી જ્યારે શરીરથી દૂર થઈ જાય ને, મારી આઈડેન્ટિટી, ત્યાર પછી ધીમે એમ ધડાકે નહીં થાય, ધીમે 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 ગ્રેજ્યુઅલી મારી સમજણ વધતી જશે કે શરીર સાથેની આઈડેન્ટિટી છોડવાને કારણે આ બધા દુઃખ છે ને એ બધા જ મારાથી દૂર થતા જાય છે. દુઃખ રહીએ છે, દુઃખદ અનુભૂતિઓ રહીએ છે, પણ એનાથી હું અલગ થતો જાઉં છું. એ અનુભૂતિઓ માત્ર મારા જ્ઞાનનો વિષય બને છે અને જ્ઞાનના પ્રકાશમાં તમે દુઃખી થાવ તો મને ખબર ન પડે તમે દુઃખી થાવ છો. પહેલાંથી હું દુઃખી ન થાઉં, મને ખબર પડે કે આ દુઃખી થઈશ. એક્ઝેક્ટલી એવું જ્ઞાની પુરુષને એના શરીર સાથે, એના મન સાથે, એની બુદ્ધિ સાથે ધડાધડી થતી હોય તો એ જોવે કે આ બધું થાય છે, પણ મને કંઈ નથી થતું. એટલે આત્યંતિક જે શબ્દ વાપરવામાં આવે ને એ એટલા માટે વાપરવામાં કે એ ભવિષ્યમાં પણ ક્યારેય પાછું નહીં આવે. જ્યારે કારણ રહી જશે ને બીજ, તો એ જન્મ થશે પાછો. કારણ અવિદ્યા ને અવિદ્યા હતું એટલે સુખ ઢંકાયેલું હતું, નવું નથી મળતું. સ્વરૂપનું સુખ નવું નથી મળતું, યાદ નથી. એમ ન માનજો કે તમે હવે આ જ્ઞાન થઈ ગયું ને એટલે હવે જે મજા આવતી હતી ને ફિલ્મ જોઈને એ હંમેશા મજા આવ્યા જ કરશે. જ્ઞાની હંમેશા મૂડમાં જોઈએ. કોને કીધું મૂડમાં હોય? જ્ઞાની કોને કીધું મૂડમાં જોઈએ? હંમેશા મૂડમાં તો મન હોય. હા, એક જગ્યાએ જ્ઞાનીનો જે રિસ્પોન્સ છે ને ડિફરન્ટ
થશે. કંયા સંસારના જેટલી ઘટનાઓ ઘટે છે એમાં પહેલાં જે પ્રકારેનો એનો રિસ્પોન્સ હતો એ તો બદલી જ જશે. પણ જ્ઞાની પોતાની બુદ્ધિમાં જ્યારે તમે જોશો ને ત્યારે આજે કોઈ મને પૂછ્યું હતું કે સ્વામીજી શાંતિની પ્રાપ્તિનો ઉપાય શું? સ્વીકાર. તળાવ પૂરું. એક જ શબ્દમાં શાંતિ કેવી રીતે મળે? સ્વીકારથી. હવે તમારે હલાવ એટલે હલાવો શબ્દને, સ્વીકારથી શાંતિ મળે. આ વ્યવહારિક શાંતિની પ્રશ્ન તમારો જવાબ એવો હતો. પણ મારો કહેવાનો મતલબ એવો હતો કે તમારી જે શાંતિ છે ને એ મળતી નથી. તમે અશાંતિને ઊભા કરનારો અસ્વીકારથી શાંતિને ઢાંકી દો છો. કોઈ દી કાંઈ મળતું નથી. વેદાંતમાં કોઈ દી કાંઈ મળતું નથી. કારણ કે મળે નહીં, વયું જાય. દેટ્સ ઓર્ડર. સામસામા હોય. મળી વયું જાય, ચાલુ થાય, બંધ થાય. એટલે કોઈ દિવસ આનંદ ચાલુ નહીં થાય આપણો. શું થશે? જે મર્યાદાને કારણે ઊભી થતી જે સ્થિતિઓ હતી એ દૂર થશે. એ દૂર થશે એટલે સ્વાભાવિક રીતે જે છે એ રહેશે. અને દૂર કેટલા સમય માટે થશે એ તો વ્યવહારમાં થાય છે, સુષુપ્તિમાં થાય છે. તો એ અવસ્થા અને સમયથી લિમિટેડ છે. એને દૂર કરવા માટે કહેવામાં આવે કે દુઃખ જાય છે વેદાંતમાં આત્યંતિક એના કારણ સહિત દૂર થાય છે. તો જ સુખ તમારું નિત્ય રહે. વળી પાછા તમે એમાંથી એમ થશે કે ના 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 એ તો બધી વાત સાચી છે, પણ હવે આ જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી મજા નહીં આવે. મજા નહીં આવે એ શબ્દ જ્ઞાનીઓ માટે વિચારવા હોય કે એ શબ્દ ના આવે. મજા નહીં આવે એ ઠીક છે, વ્યવહારિક શબ્દ છે, પણ વ્યવહારમાં પણ ઘણી બધી એ મેનેજ કરી જાય, ઘણું બધું થાય, પ્રયત્નો બધા તમને દેખાય એના જીવન માટે, શરીર માટેના, પણ એનાથી એનો કોઈ કન્સર્ન ન હોય. એ ખબર ક્યારે પડશે? કન્સર્ન નથી એ નહીં થાય ત્યારે. બહુ ઈચ્છા છે આમ કરું આમ કરું આમ કરું, આમ નહીં થાય ત્યારે જોઈ લેજો રિએક્શન આવશે. સામાન્ય બધા વ્યક્તિને જેનો રિએક્શન દીધું આવે છે ને, આમ થવું છે આમ થવું છે આમ થવું છે, ન થાય તો તરત મોટું પડી જાય. પેપર સારું જવું છે, પેપર સારું ન ગયું તો પતી ગયા. તમને આશા ને અપેક્ષા છે કે પેપર સારું જવું જોઈએ, પણ જે ઘટના ઘટે છે પછી તમારો જે રિસ્પોન્સ છે ને એ જ્ઞાનીમાં મિસિંગ હોય. બધું જ કરવું છે, બધું જ છે, કાંઈ ન થાય, બધું વયું જાય. બધું જ કરવું છે, બધી અપેક્ષાઓ છે, ઈચ્છાઓ છે, બધું જ છે એની પાસે, અને જે ઈચ્છે છે એ ન થાય અને છે એ બધું વયું જાય. તો એ જે રિસ્પોન્સ એનો જે હોય ને એ બીજા કરતાં જુદો હોય. એટલે એ યાદ આપણે રાખવું પડે કે અહીં જ્યારે ભગવાન એમ કહે કે આ યોગને તમે વિદ્યાથી જાણો, તો વિદ્યા એટલે શું? જ્ઞાન. જ્ઞાનથી શું થાય? આત્માનો પ્રકાશ થાય. શું થાય? આત્માનો પ્રકાશ ન થાય એ તો છે, પણ અજ્ઞાન છે, અવિદ્યા છે. આઈ ડોન્ટ નો, ધેટ સ્ટેટમેન્ટ વિલ રિમૂવ. Oh, but then you can't say I know. What you know? હું આને જાણું છું, પેલા જાણતો નહોતો, હવે ઓળખી ગયો. અમને એમ ના આવે. ધેટ ઇઝ નોટ હેપન. શું થાય? આ હું છું એવી જે મારી માન્યતા હતી એ સમહાઉ રિમૂવ થઈ ગઈ. ધેટ ઇઝ ધ થિંગ. સનિશ્ચયેન યોક્તવ્ય. આવો નિશ્ચય, આ શબ્દ બહુ બરાબર સાંભળજો. યોક્તવ્ય. ભગવાનમાં માનો છો? હલો, ભગવાનમાં માનો છો? ભગવાનમાં માનો છો? તમારો પ્રોબ્લેમ શું છે? ભગવાનમાં માનો છો, પણ ભગવાનનું માનો છો? બધા ભગવાનમાં માને છે, મંદિર જાય ને વાં જાય, તો તમે દુઃખ દૂર કરવા જાઓ છો. થોડા ભગવાન માટેનો પ્રેમ છે ને, પ્રેમ માટે જાઓ છો તમે. ભગવાનમાં માનો છો, ભગવાનનું માનો છો, તો ભગવાન એ કહે છે સનિશ્ચયેન યોક્તવ્ય. આ યોક્તવ્ય શબ્દ બહુ સરસ. યોક્તવ્ય એટલે શું છે? કર્તૃત્વના સંદર્ભમાં છે. કર્તૃત્વ એટલે શું? કર્તવ્ય, નોટ કર્તૃત્વ, કર્તવ્ય. કર્તવ્ય શબ્દ શું છે? ક્રુ ઉપરથી કર્મ બને. ક્રુ એમાંથી બને કર્મ. હવે એમાં તવ્ય પ્રત્યય છે ને, એ
કંઈક એન્જોય કરવા માટેનો ભાવ ઊભો કરે. એન્જોય એટલે કરવું જોઈએ. એન્જોય એટલે સુખ નહીં. એન્જોય યોર કર્મ, તમારે કરવું જોઈએ. કરતા નથી, કરવું જોઈએ. કર્તવ્ય. મૂડ નથી તો સ્કૂલે જવાય કે નહીં? મૂડ નથી આજ, જવાય. પછી તબિયત સારી નથી, જવાય કે ન જવાય? જવાય. જો આને શું કહેવાય? કર્તવ્ય. આઈ એમ ઓન ડ્યુટી. અમેરિકામાં ડ્યુટી શબ્દ નથી. અમેરિકામાં ડ્યુટી શબ્દ શેના માટે છે? તો કે હાઈ ડ્યુટી ને લો ડ્યુટી, આ જે બધા ખટારાના અંતે ને બધી ડ્યુટીઓ કરતા ને એના માટે છે. આપણે ત્યાં જેવો શબ્દ ડ્યુટીનો જે સેન્સ છે ને એ સેન્સ ઇઝ મિસિંગ. એટલી લોકો ભગવદ્ ગીતાને ભણાવવા માગે છે. ભગવદ્ ગીતા વી શુડ લર્ન. તવ્ય પ્રત્યે કર્તવ્ય એટલે કરવું જોઈએ. ભગવાનની દ્રષ્ટિએ આપણને ભગવાન સલાહ આપે છે. આપણે ભગવાનનું માનીએ તો સલાહ છે. શું કરવું જોઈએ? સહ નિશ્ચયેન યોક્તવ્ય વિદ્યાત. તમારે વિદ્યા પ્રાપ્ત કરીને આનો નિશ્ચય કરવો જોઈએ. અચ્છા, નિશ્ચય કરવો જોઈએ, પણ સામે હવે નિશ્ચય કેટલા વખતથી કરીએ, થતો નથી ભગવાન. આટલા વર્ષ થઈ ગયા પણ હવે નથી થતો, નથી જ થતો. શું કરું? ત્યારે ભગવાન કહે છે અનિર્વીણ ચેતસા. ઈ મિસિંગ છે સાધકના લેવલે. અનિર્વીણ ચેતસા. અનિર્વીણ ચેતસા એટલે મન. અને નિર્વીણ શબ્દને એવો થાય કે આમ સંકોચાયેલું, ભાંગેલું, તૂટેલું, નથી થતું, નિષ્ફળતાઓનો ભાર વહન કરતી વ્યક્તિ તો જોયા છે મેં. બધું બરાબર નથી, આય નથી બરાબર, આય બરાબર નથી, બધું મારે જ ઢોળવાનું આવે, મારા ઉપર બધું આવી જાય, બધું હું ગધેડો જ થઈ ગયો છું, આ જીવન પેલી ખબર તો હું લગ્ન જ ન કરત. એમ હજારો માણસોને રોતા જોયા છે. એ નિર્વીણ ચેતસા કહેવાય. એનું મન છે એ કમ્પ્લેનવાળું છે અને અધીર મન. આટલું કરું છું પણ થતું નથી. આટલી પ્રેક્ટિસ કે દર વખતે હારી જ જાય છે અમે. આટલી પ્રેક્ટિસ કરી પણ થતું જ નથી. આટલી મહેનત કરી પણ પૈસા નથી આવતા. તો ભગવાન કહે છે કે હું આટલી મહેનત કરું છું પણ મને જ્ઞાન થતું નથી, તો હવે મારે શું કરું? ભગવાન કે એક તો સૌથી પહેલાં આ તારે યોગ વિદ્યાથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એ તારા દુઃખમાં તને મુક્ત કરશે. 2, અને ત્રીજું, આ જાણતી વખતેની જે પ્રોસેસ કે પ્રક્રિયા છે ને એમાં તારે ટ્રિમેન્ડસ ધીરજની જરૂર પડશે. ધીરજ માટે આપણી પાસે કોનું એક્ઝામ્પલ છે? નો સબરી. ધીરજ. ગુરુ ભગવાન આવશે તારા ઘર. ક્યારે આવશે? જા તારા ઘરે ભગવાન આવશે. ભગવાન કે રમત છે? હે ભગવાન કે મહેમાન છે? હું કાગળ લખું ને આવી જાય ભગવાન. હે થાકી જાઓ કાગળ લખીને, તોય તારા મનમાં, એના મનમાં આવે કે ના આવે એ ભગવાનને જ ખબર છે. ના આવે. એટલું જ કીધું કે આવશે તારા ઘરે. ટાઈમ ફેક્ટર શુડ રિમૂવ. સાધકે એના જીવનમાંથી ટાઈમ ફેક્ટરને રિમૂવ કરી નાખવો જોઈએ. આને શું કહેવાય? ગાંડપણ. શું એને વિશ્વાસ હતો નરસિંહ મહેતાને કે મીરાને કે કબીરને મને ભગવાન મળશે? ને ભગવાન તમને લાગે છે કે 7 દિન 17 દિન 17 મહિના અને 17 વર્ષ ભક્તિ કરે મળી જાય ભગવાન? એમ 3 વર્ષ ભણેલું ભગવાન મળી જાય? એમ કોને કીધું? બતાવો કોઈ બુકમાં કોઈ જગ્યાએ લખ્યું છે? તમારા સામેજીને પૂછો. 3 વર્ષ કોઈ માણસ ભણેલું ભગવાન મળી જાય? એમ એને 3 વર્ષ ભણે એટલે ન મળે. એમ 3 મિનિટમાં મળી જાય. પણ એક વસ્તુ છે, ભગવાન છે અનિર્વણ કહે છે કે ધીરજ સાથે. શું કામ એવું ભગવાન કહેતા હશે? મને કહેતા આ દવા શું કામ ભગવાન આપે? ધીરજનો ગુણ લેવે છે. ન ઉત્સાહ્યો, ધૈર્ય અને ઉત્સાહયુક્ત મનથી તું પ્રયત્ન કર. શું કામ ભગવાન આવું કહે છે? કારણ કે આ તૂટી જશે, નહીં થાય એટલે કહે છે ધીરજ રાખ. નિષ્ફળતા મળશે. હું સાધુ બની ગયો ભગવાનને માટે. હવે કોઈ મને કીધું નથી કે સાધુ બન તો ભગવાન મળશે જ. તો હવે બની ગયો હવે તો હવે ન મળ્યા. હવે શું કરું? બીજું કંઈ બનવું નથી આપણે.
તો ભગવાન મેળવવા કે સંન્યાસ થવાની જરૂર નથી. એટલે મારે કેવું તો કે હા મારી ભૂલ થઈ. આજે મને એક પ્રશ્ન આવ્યો જગ્યાએથી, સ્વામીજી ભગવાનને મેળવવા માટે કે સંન્યાસી બનવાની જરૂર નથી એમ. મને આન્સર નથી મળે જવાબ દેવાનો, પણ મારો આન્સર આવ્યો હતો કે સાચી વાત છે, વહેલા મારી ભૂલ થઈ ગઈ, હું બીજી વાર નહીં કરું. આ વખતે તો થઈ ગઈ, બીજી વખત આવી ભૂલ નહીં કરું સંન્યાસી થવાની. આ વખતે તો ગયો, આ વખતે તો કાંઈ ન થાય. હવે હવે તો આ વખતે તો સીધું ઉપર જ જવાનું હોય, બાકી રસ્તો કોઈ બાકી નથી અમારા માટે હવે. કારણ કે હવે અમે નદી ઓળંગી ગયા, હવે હોડી ડૂબી ગઈ અમારી, એટલે હવે અમે પાછા જઈ શકીએ એમ નથી. યાદ રાખજો, ભગવાન કે એના પર ક્લિક થઈ જવું છે કે આ શું કહેવા માગે છે. આ ભગવાન ઘણું બધું નથી કહેતા, પણ ખબર પડી જવી છે. નરેન્દ્ર મોદીને કોઈ સુધી જોતી પૂછ્યું કે તમે આવડા મોટા નિર્ણય લોકોને જાણ નથી કરતા એમને, તો કે ऐसा सुधीर भाई बात नहीं है, मैं जब भी निर्णय लेता हूँ तब से मैं कई समय से उसके ऊपर बोलता है, मगर आप लोग समझते नहीं मैं क्या करूँ. ઈશારો ઈશારો મેં બોલ દેતા હું. ભગવાનનો ઈશારો શું છે કોણ કહેશે મને? આ ધીરજ અને ઉત્સાહથી યુક્ત થઈને તું આ યોગમાં લાગ. શું કામ આવું કહે છે ભગવાન? ધીરજ અને ઉત્સાહથી, ધૈર્ય અને ઉત્સાહથી આ યોગની પ્રાપ્તિમાં તારે લાગવું જોઈએ. શું અર્થ થાય? કીધું છે મેં કેટલો સમય થશે? નથી કીધું. એ તો મેક્ઝિમમ કીધા છે, મેક્ઝિમમ કીધા 3 જણા. પણ કોરોના શરૂ થયું ત્યારે કીધું તો 1 વર્ષ જશે ને એવું. સમજી લેજો, જે હેડનો હોય ટોટલ બેઠા હોય ને, જે એ મભમ વાત કરે. અને જ્ઞાન પ્રાપ્ત કરનારા સ્માર્ટ છોકરાઓ છોકરીઓ હોય ને, એને મભમ વાતને ખોલી નાખવી જોઈએ, તો ઘણું બધું ખબર પડી જશે. અહીંયા ભગવાને કહી દીધું કે આ એમ જલ્દી પૂરું નહીં થાય, ઇટ ટેક્સ અ લોંગ ટાઈમ. સમજી જવાનું છે આ વાતને, એ સારામાં નહીં થાય એમ. ઇટ ટેક્સ અ લોંગ ટાઈમ. ને કારણો ખબર છે આપણને એના. કારણ કે આપણા જીવનની અંદર આપણા જે સંસ્કારો છે, પાસ્ટ લાઈફ છે, એના સંસ્કારો છે, એ બધાને બદલવા. કારણ કે આપણે તમે જે માતા પિતાના ઘરે જન્મ્યા હો ને, એના લોહીના સંસ્કારો, અને વર્ષો સુધી તમારા રૂટમાં પડ્યા અંદર. ને એ સંસ્કાર જ્યાં સુધી પડ્યા હોય ને, ત્યાં સુધી આ પૂર્ણ રૂપે એ વસ્તુ ખુલે જ નહીં, ન ખુલે. ટોટાલિટીથી તમારે મરવું પડે. સુસાઇડ ટોટાલિટીથી, ફિઝિકલ નહીં, ઇન્ટરનલી. જે માતા પિતાએ તમને વિઝન આપ્યું હોય, જે સમજાવ્યું હોય, આ સમયે આમ કરાય, આ સમયે આમ કરાય, પૈસા સામે આમ જોવાય, કોઈક મદદ કરે તો આવું ધ્યાન રખાય, કોઈક આપણે હેરાન કરે તો આમ આટલી સામો રિસ્પોન્સ અપાય. આ જેટલું આપણને કહીને ઉછરીને મોટા કર્યા છે, એ બધી સિસ્ટમ તમારે ફરીથી રીસેટ કરવી પડે, આખો પ્રોગ્રામ. તો એ કરવા માટે આ જે વિધિ છે સંન્યાસની, જે કંઈ જીવનની ને ડેડિકેશનની, એ બધા સંસ્કારો માટે છે. જ્ઞાન તો બહુ નાનું છે. આના પરથી ખબર પડે કે આ લાંબી ચાલનારી યાત્રા છે, કોરોના જેવું છે. 1-2 જન્મમાં તમે થઈ જશે, બહુ વન્ડરફુલ થાય તો એનો ઉત્તમ કાંઈ જ નથી. પણ તૈયારી એવી રાખવી સબરી જેવી કે મને ક્યારે આવશે એની મને ફિકર જ નથી. આવશે, દેટ્સ ઓલ, થશે. વાય શુડ આઈ કાઉન્ટ? ઓલા ભક્ત જેવું, આમ ઝાડમાં જેટલા પાંદડા છે ને એટલો જન્મ એને લાગશે મને મળતા. કામ થઈ ગયું આપણું. નારદ મુનિ ભગવાન પાસે ગયા ને પૂછે કે ઓલો બિચારો તમારી સાધના કરે છે એને ભગવાન કેટલો ટાઈમ લાગશે? તો એને કહેજો કે ઝાડમાં જેટલા પાંદડા એટલો જન્મ લાગવાના છે. સંસ્કાર બહુ ખરાબ છે, બહુ ખરાબ ફાઇલ છે. ઓલો કે નારદ કે તને કહું છું આટલા જન્મ, તો કે ઘેર ગયા જન્મ, ભગવાનના ધ્યાનમાં છું ને હું કરું છું, બસ મારું કામ થઈ ગયું. મારે બીજું શું જોઈશું? દ્વારકાધીશના મંદિરમાં જાઓ, મને દર્શન થાય કે ન થાય? એને જોયું ને, આવ્યો જ, ઓકે, કામ થઈ ગયું પૂરું. એનું ધ્યાન પડે તો બાકી શું રહી? શરૂ યાત્રા તમે કરો અને પૂરી કરશે. You just start, he will finish up.
સુબોધ મુનિને પૂછ્યું કે તમે આ પ્રદીપ્તાનંદજી વિશે શું કે આવું બધું બોલે છે ને? બહુ સારી વાત એને હસતા હસતા કહી દીધી ક્ષણમાં. वो शुरू करता है पूरा उनका गुरु करता है. સમજાય ને? મારા અભિનંદન. ન સમજાય તો કાંઈ વાંધો, ચિંતા જ ન કરજો, અહીંયા જ છું, ક્યાંય નથી જવાનું. તમને મૂકીને ક્યાંય નથી જવાનું. યાદ રાખજો, જીવનમાં અધ્યાત્મની યાત્રા શરૂ આપણે પક્ષે કરવાનું, બસ આટલું જ કરવાનું, શરૂ કરવાનું છે. પૂરું કરશે ને એના સિવાય કોઈ કરી નહીં શકે. નો બડી. તો શું કહે છે? અનિર્વણ ધૈર્ય. બસ આને મૂકજો નહીં. એકવાર શરૂ કર પછી મૂકશું ને તો પાછા એ મારીને લઈ આવશે રોડ ઉપર. શંકર ભગવાન એકવાર અવતાર લઈને ગયા કે કોઈક દેવી દેવતા કંઈક હતા, અવતાર લીધો ભૂંડમાં, ભૂંડનો અવતાર. અને અવતાર લીધા પછી ભગવાન કે પાછો ના આવો. આવું વર્ણન છે પુરાણમાં. બધા કે ભાઈ હવે ભગવાન કેટલો ટાઈમ થાય, હવે તો પાછો ન આવું કે પાછો. કોઈક અવતાર લીધો ને પછી શંકર ભગવાન પાસે વાત ગઈ કે હવે અવતાર લીધો આને. તો શંકર ભગવાન ભાઈ હવે આવું નથી દેવો હતો કે ના, કે અહીંયા ભૂંડ ને ભૂંડી વાતાવરણને, કારણ કે જેમાં ગયા એને તો બધું સારું જ લાગવાનું છે. મારી ભૂંડી જોઈ કે આવજો આઈડી કે ભૂંડી. તો ભગવાન કે ભાઈ એમ ના હાલે. ભગવાને ત્રિશુલ કાઢી અને માર્યો. અને પછી અંદરથી બહાર નીકળો. અમારે કોઈ સ્ટોરી છે ખબર નહીં ક્યાં, અંદરથી બહાર નીકળો. પછી કે અરે ભગવાન કે હું આમાં આસક્ત થઈ ગયો હતો. કારણ કે બહાર નીકળ્યા પછીની માયામાંથી બહાર આવ્યા. આપણે બધા કેવી માયામાં ઘૂસી ગયા છે. મકાન મકાન, આપણું મકાન હો, આપણું મકાન. આ ધરતી ધ્રુજે ત્યારે ક્યાં ભાગો છો? તાળું પાડો છે, હું તાળું માઈને આવું બેનું. હે જે ઓલો આમ ધ્રુજારો આવે, આમાં આસક્ત થઈને આપણે રહીએ છીએ. પણ આ હર્ષેલ ભજે ઈ ભાઈડો એમ કે બહાર ભાગીએ છીએ. અનિર્વણ ચેતસાનો મતલબ છે કેટલી ધીરજ રાખવાની. તો કે દોસ્ત તું જરા બહાર જા અને ઉપર જો આકાશ કેવડું છે આકાશ, બસ એટલી ધીરજ રાખવાની છે. ચાહે સુખ દે યા દુઃખ, ચાહે ખુશી દે અનંત, ચાહે સુખ દે યા દુઃખ, ચાહે खुशी दे अनंत दाता, जिस भी दिशा में ले चल जिंदगी की नाव, चाहे गसी में पार, चाहे जो भी देना चाहे दे दे सरकार, दुनिया के पालन. કારણ કે એક વાર ચાલુ થાય બંધ તો કરવું પડે. અને ઘણું બધું બંધ થાય ઉપર જઈને. બંધ કરવા ગયો તો બધું અને ગાવું નથી મારે. તેરે ફૂલો સે ભી પ્યાર, તેરે कांटों से भी प्यार, जो भी देना चाहे दे दे सरकार, दुनिया के पालनहार. तो અનિર્વિણ ચેતસા એ શબ્દ બરાબર ખોડી દેજો કે હવે આપણા માટે આજથી ટાઈમ ઇઝ ઓવર. અમે કોઈ દી વિચાર્યું જામનગરના સામેજી પાસે સેવા કરતી વખતે કે મારી આ સેવા મારે પૂરી કરવાની, નેવર એવર. કોઈમ્બતુરમાં ગયો ત્યારે ખબર હતી ડેટ ચેન્જ થશે તો મારે બહાર જવું પડશે, પણ એ માઇન્ડમાં નહોતું. તમને જ કહું છું કે આજથી બધું માઇન્ડમાંથી કાઢી નાખજો કે મારે કેટલો સમય મહેનત કરવાની છે, કેટલો સમય પ્રયત્ન કરવાનો છે, કેટલો સમય લગાવવાનો. ટાઈમ ઇઝ ઓવર. હવે જે સમય છે એ આના માટે જ છે. દેટ્સ ઓલ. બીજી કંઈ હવે મને કેટલો સમયથી સામેજી હવે ક્યારે થશે, ક્યારે મન મારું સ્થિર થશે, મન તો આવું જ રહેશે. મન પ્રયત્ન કર્યા કરો, એની કૃપા થશે. કૃપા થશે ત્યારે પૂર્ણ થશે. તમને ભગવાન લઈ લેશે. રોજ રોજ એક દી આવશે, જે દી આવશે તે જીતી જશે ને આવશે જ. એની શ્રદ્ધા, અનંત શ્રદ્ધા, અને અનંત શ્રદ્ધાથી ભગવાન ખેંચાઈ આવે. દેટ્સ ઓલ. તારા માટે છીએ હવે જીવાડ તો બહુ સારું, ન જીવાતો તો બહુ સારું. જમવા માટે ભિક્ષા માટે જવાની ચિંતા નહીં, ઓલું બનાવ ના બનાવ કાંઈ જ નહીં, શાંતિ. શું ખાશો? સીતાફળ ખાવું છે, પણ વાતાવરણ તો જોઈને. સ્વામીજી ક્યારે ખાય? બધા આમ અનુકૂળ હોય ત્યારે બધી તો ખાય ને. દેટ્સ હાઉ ધ લાઈફ ઇઝ. તો અનિર્વિણ ચેતસા, અભેદ રૂપ સે પરમાત્મા કે ધ્યાન કી વિધિ. હવે એ સમજાવે છે કે પરમાત્માનું ધ્યાન શરૂ કરો એ પહેલાં
તમારે શું કરવાનો છે? સર્વ સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન અશેષતઃ મનસૈવેન્દ્રિય ગ્રામા વિનિયમે. હવે જો આ 24મો શ્લોક છે ને, અહીંયા સુધી ફળ બતાવ્યું, વિધિ બતાવી. એક્ઝેક્ટલી ધ્યાનમાં બેસતા પહેલા શું કરવું જોઈએ મારે, એની વિધિ કે છે. હવે સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન. સર્વાન શબ્દ કોની યાર લાગુ પડશે? આ સર્વાન સંકલ્પ પ્રભવાન કામાન, બધા જ પ્રકારના આ સંકલ્પમાંથી જન્મતો કામ, એવા બધા જ સંકલ્પોનો શું કરવો? ત્યક્ત્વા, છોડીને. संकल्प से उत्पन्न होने वाली संपूर्ण कामनाओं को, બધા જ સંકલ્પોનો કયો અથવા સંકલ્પ એક રાખો અને બધી કામનાઓ કહેતા હો, તો સંકલ્પથી પ્રગટ થતી બધી જ કામનાઓ, બધી શબ્દ કામનાઓ સાથે પણ લાગુ પડે, એની સાથે પણ અહીંયા સંકલ્પ સાથે પણ લાગુ પડે છે. બધા જ પ્રકારના સંકલ્પ, બધા જ પ્રકારની કામના, સંકલ્પમાંથી જન્મેલી બધા જ પ્રકારની કામનાઓનો અશેષતઃ, બાકી ન રહે એ રીતે ત્યક્ત્વા, ત્યાગ કરીને. ત્વા પ્રત્યય છે ને લ્યપ, આ ત્વા છે ને એ આપણે પાણીનો લ્યપ નામનો પ્રત્યય છે. ત્વા એનો મતલબ થાય ત્યાગ કરીને, કારણ કે ત્યાગ કર્યા પછી કંઈક કરવાનું બતાવે છે. આ ત્યાગ કર્યા પછી શું કરવાનું? ત્યક્ત્વા મનસા ઇન્દ્રિય ગ્રામમ, મનસા, મન દ્વારા, ઇન્દ્રિય ગ્રામમ, ઇન્દ્રિયોના સમૂહને, ઇન્દ્રિયોના સમુદાયને, સમંતત, બધી બાજુથી ઇન્દ્રિયોના વ્યવહારને વિનિયમ્ય, રોકી દેવા, સંયમિત કરવા. કામનાઓનો ત્યાગ કરવો અને ઇન્દ્રિયોના વ્યાપારને બંધ કરવો, સંયમિત કરવો. આંખથી જોવું નહીં, જીભથી બોલવું નહીં, બહાર વ્યવહાર માટે ન બોલવું, બધું બંધ. જગત સાથેનો વ્યવહાર છે, ઇટ શુડ બી સ્ટોપ, એ બધું બંધ કરી દેવાનું. પછી શું કહેવાનું? શનૈ શનૈર ઉપરમેદ બુદ્ધ્યા ધૃતિ ગૃહિતયા આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંચિદભી ચિંતયે. ઈ અને 25 અને 26 એ શ્લોક, ધૃતિ ગૃહિતયા, એ શ્લોક આપણે થોડાક લાંબા દિવસો સુધી ચાલશે, કારણ કે વેદાંતનો મોટો ભાગ અહીંયા બતાવવામાં આવ્યો છે. આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંચિત અભિચિંતયેત. એકવાર મન એમાં લાગ્યું ને, એ પછી બીજી જગ્યાએ ક્યાંય મનને દેવું નહીં. ધેટ્સ ઓલ. એને શું કહેવાય? સંન્યાસ. એકવાર આમાં લાગે પછી આને વિફોકસ નહીં કરવાનું. ફોકસ થઈ જાય ને પછી આપણું મન છે ને પછી હટી જાય છે, એ હટવા નહીં દેવાનું લાંબા સમય સુધી. હા, એકવાર ત્યાગ થઈ જાય પછી ગ્રહણ નહીં કરવાનું, પછી પૂરું છોડી દેવાનું બધું, એવરીથિંગ ગીવ અપ, ફિનિશ. જેની ચર્ચા આપણે નેક્સ્ટ સેટરડેના ઝૂમ દ્વારા કરશું, સવારના 11 થી 12. ઝૂમ દ્વારા, તમારે કોઈ અહીં આવવાનું નથી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.